નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બારાબંકીના ઓસાનેશ્વર મહાદેવ મંદિરમાં આજે નાસભાગ થઈ હતી. સોમવાર હોવાથી વહેલી સવારે 2 વાગે જળાભિષેક દરમિયાન મંદિર પરિસરમાં અચાનક વીજળીનો કરંટ ફેલાતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 2 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે કે 29 લોકો ઘાયલ થયા હતા. જિલ્લા અધિકારીના જણાવ્યા અનુસાર વાંદરાઓ વીજળીના તાર પર કૂદતા તાર તૂટીને પતરાના શેડ પર પડવાથી કરંટ ફેલાયો હતો. સાબરમતી જળાશય યોજના હેઠળનો ધરોઈ ડેમ એલર્ટ સ્ટેજ પર પહોંચી ગયો છે. અત્યારે ડેમમાં પાણીનો જથ્થો 80% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી 46,110 ક્યુસેક સતત પાણીની આવક ચાલુ હોવાથી ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી શકે છે. આથી હેઠવાસમાં નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબની કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. પૂર્વીય કાંગોના કોમાંડા શહેરમાં રવિવારે પ્રાર્થના સભા દરમિયાન એક કેથોલિક ચર્ચ પર આતંકી હુમલો થયો હતો. આ હુમલો ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા વિદ્રોહી જૂથ એલાઇડ ડેમોક્રેટિક ફોર્સે કર્યો હતો, જેમાં 38 લોકોના મોત થયા હતા. જોકે સ્થાનિક મીડિયા અને UN રેડિયો સ્ટેશન મુજબ 40થી વધુ લોકો માર્યા ગયા છે. આ હુમલામાં અનેક મકાનો અને દુકાનોને પણ આગ લગાડી દેવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે સરકાર બહુ નકામી વસ્તુ છે. એ લોકો પાસે ચાલતી ગાડીને પંચર કરવાની કળા હોય છે. કોર્પોરેશનના ભરોસે કોઈ જ કામ નથી થતું. રાજકારણને નશા જેવું ગણાવતા ગડકરીએ કહ્યું કે સત્તા, સંપત્તિ અને સૌંદર્ય ક્ષણભંગુર હોય છે. તેમણે નાગપુરમાં 300 સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ સરકારની અકાર્યક્ષમતાનો અનુભવ પણ જણાવ્યો હતો. ચોમાસા દરમિયાન સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદના દસક્રોઈ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાં સાણંદ, બાવળા અને ધોળકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને કારણે જનજીવન ઉપર પણ અસર થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજે પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ જર્મનીમાં ભારે વરસાદ અને વાવાઝોડા વચ્ચે એક પેસેન્જર ટ્રેન પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. મ્યુનિકથી પશ્ચિમમાં રીડલિંગેન નજીક થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ટ્રેનના ઘણા કોચ પલટી ગયા હતા, જેના પરથી અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ થાય છે. જોકે અકસ્માતના ચોક્કસ કારણની તપાસ હજુ પણ ચાલુ છે. વડોદરામાં એક ડામરના ટેન્કરમાં આગ લાગવાને કારણે 3 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સાવલીના મોક્ષી ગામ ખાતે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝમાં ડામર ટેન્કરમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ડ્રાઈવર, ક્લીનર અને મજૂરનું મોત થયું છે. ટેન્કરમાં જામેલા ડામરને ગરમ કરી કાઢતા સમયે આ દુર્ઘટના થઈ હતી. ટેન્કરનું ઢાંકણું બંધ હોવાને કારણે પ્રેશર સર્જાયું હતું અને વિસ્ફોટ થયો હતો. જમ્મુ કાશ્મીરના શ્રીનગરના લીડવાસમાં સેનાએ આજે ઓપરેશન મહાદેવ હેઠળ કાર્યવાહી કરીને 3 આતંકીઓને ઠાર કર્યા છે. આ માહિતી ભારતીય સેનાની ચિનાર કોર્પ્સ દ્વારા આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઠાર કરાયેલા આતંકીઓ પહેલગામ હુમલા સાથે સંકળાયેલા હોવાની શક્યતા છે. જોકે સેનાએ હજુ તેની સત્તાવાર પુષ્ટિ નથી કરી. જાલંધરની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં રવિવારે રાત્રે ઓક્સિજન પ્લાન્ટમાંથી માત્ર 2 મિનિટ માટે સપ્લાય ખોરવાતા ICUમાં દાખલ 3 દર્દીઓના મોત થયા હતા. આ ઘટના બાદ પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. મૃતકોમાં 15 વર્ષની કિશોરી, નશાના ઓવરડોઝનો દર્દી અને TBનો દર્દી શામેલ છે. આ અંગે તપાસના આદેશ અપાયા છે. ઓક્સિજન પ્લાન્ટમાં વાંદરાઓના કારણે ફોલ્ટ થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, જેમાં આવનારા 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આવનારા 2 દિવસ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને પણ આ 2 દિવસ દરિયો ન ખેડવા અંગેની સૂચના મળી છે. આવતીકાલે દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.
400 કરોડ રૂપિયાની ફિલ્મ વોર 2 એ રિલીઝ પહેલાં જ 90 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. વોર 2નું તેલુગુ વર્ઝન નિર્માતાઓએ 90 કરોડ રૂપિયામાં વેચ્યું છે. નિર્માતા નાગા વામસીએ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે. આ ફિલ્મમાં સાઉથ સ્ટાર જુનિયર NTRએ ઋત્વિક કરતાં વધુ ફી લીધી છે. ઉપરાંત તે તેલુગુ વર્ઝન ખરીદનારા નાગા વામસી પાસેથી નફામાં પણ હિસ્સો લેશે. આ ફિલ્મ 14મી ઓગસ્ટના રોજ રિલીઝ થશે. ભારતે તેની સંરક્ષણ શક્તિમાં વધારો કર્યો છે. DRDO દ્વારા વિકસાવવામાં આવેલ 500 કિલો પ્રી ફ્રેગમેન્ટેડ બોમ્બ ભારતીય વાયુસેનાની તાકાતમાં મોટો વધારો કરશે. 500 કિલો પ્રી ફ્રેગમેન્ટેડ બોમ્બ ઉચ્ચ વિસ્ફોટક સામાન્ય કેટેગરી બોમ્બની શ્રેણીમાં આવે છે, પરંતુ તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે મર્યાદિત વિસ્તારમાં મહત્તમ વિનાશ કરી શકે છે. આવનારા સમયમાં આ બોમ્બ ભારતીય વાયુસેના માટે ગેમ ચેન્જર સાબિત થશે. હિપેટાઇટિસના કેસમાં સતત વધારાએ રાજ્યમાં ચિંતા વધારી છે. દેશભરમાં હિપેટાઇટિસ બીનો સેરોપ્રેવલન્સ રેટ 0.95% છે, જ્યારે કે ગુજરાતમાં તે 1.2% છે. હિપેટાઇટિસ બીના મામલે ગુજરાત દેશમાં 6થા ક્રમે છે. 10 થી 25 વર્ષની વ્યક્તિઓમાં હિપેટાઇટિસનું પ્રમાણ વધ્યું છે. 6 વર્ષમાં ગુજરાતમાં 474 વ્યક્તિઓના હિપેટાઇટિસ બીથી મોત થયા છે. હિપેટાઇટિસ એ સંબંધિત લીવર ફેલ થવાના કેસમાં પણ 5 થી 7 ગણો વધારો જોવા મળ્યો છે. થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં એક ખાણીપીણી બજારમાં 61 વર્ષીય વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં 6 લોકોના મોત થયા છે. ત્યારબાદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ ગોળીબારમાં 3 લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના સોમવારે બેંકોકના પ્રખ્યાત ઓર્તોકોર માર્કેટમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ઓળખ શ્રી નોય તરીકે થઈ છે. જોકે કયા કારણોસર ગોળીબાર કરાયો તેની તપાસ હજુ ચાલી રહી છે. છેલ્લા 24 કલાકથી છોટાઉદેપુર જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઓરસંગ નદી 2 કાંઠે વહી રહી છે. છોટાઉદેપુર ખાતે ઓરસંગ નદી પર આવેલો આડબંધ ઓવરફ્લો થયો છે. આ કારણે જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદીમાં પૂર આવ્યું છે. આડબંધ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારમાં આહલાદક દ્રશ્યો પણ સર્જાયા છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે ભારતે માત્ર તેની લશ્કરી ક્ષમતા જ નહીં, પરંતુ તેની રાષ્ટ્રીય સંકલ્પ શક્તિ, નૈતિકતા અને રાજકીય કુનેહ પણ દર્શાવી છે. ભારત હવે કોઈ પણ આતંકવાદી હુમલાનો જવાબ આપશે. હવે જે લોકો આતંકવાદને આશ્રય આપે છે અને સમર્થન આપે છે તેમને કોઈ પણ આશ્રય નહીં મળે. ભારત કોઈ પણ પ્રકારના પરમાણુ દબાણ સામે પણ નહીં ઝૂકે. સુરત નવસારી માર્ગ પર વીરાવળ ગામ નજીક આવેલી પૂર્ણા નદીનો જૂનો બ્રિજ ખતરારૂપ બન્યો છે. ભારે વાહનો રોકવા માટે લગાવેલા લોખંડના એંગલ અજાણ્યા વાહને તોડી પાડ્યા હતા. આ એંગલ્સ ખાસ કરીને ભારે વાહનોને બ્રિજ પરથી પસાર થવાથી રોકવા માટે લગાવવામાં આવ્યા હતા, પરંતુ હવે એંગલ તૂટી જતા ભારે વાહનો વિના કોઈ અવરોધે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે મોટી દુર્ઘટનાનું જોખમ ઊભું થયું છે. નાસાના શટલ રડાર ટોપોગ્રાફી મશીને હાથ ધરેલા અભ્યાસમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. વર્ષ 2050 સુધીમાં દરિયાના સ્તરમાં એટલો વધારો થશે કે ભારત દેશના મુંબઈ, નવી મુંબઈ અને કોલકાતા જેવા મહાનગરો કાયમ માટે ડૂબી શકે છે. દેશના ડૂબી જનારા શહેરોમાં ગુજરાતના સુરત શહેરનું નામ પણ સામેલ છે. સુરત શહેર પણ દરિયાકાંઠે વસેલું છે. 50 લાખની વસ્તી ધરાવતું સુરત દર વર્ષે પૂરની ભયંકર દુર્ઘટનાનો સામનો કરી શકે છે. અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવારે અને રવિવારે અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને જનજીવન પણ ખોરવાયું છે. લોકોને પણ પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ભારે વરસાદને કારણે ખેડૂતો પણ નુકસાનની ભીતિ સેવી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને કારણે વિવિધ સ્થળોમાં પાણી ભરાયા છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. ખેરાલુ તાલુકાના વરેઠા ગામમાં વરસાદથી તારાજી સર્જાઈ છે. ભારે વરસાદને કારણે વરેઠા ગામના 10 ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીને નુકસાન થયું છે. અનાજ પલળી જવાને કારણે લોકોની હાલત કફોડી બની છે. ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે. JCB મશીનથી નાળા ખુલ્લા કરાયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.